તો આગળ વાત જૂનાગઢ જિલ્લાના મેદરડા ખાતે પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે। ખેતીની સિઝન દરમિયાન ડીઝલની વધતી માંગ અને અન્ય પંપો પર સ્ટોક ખૂટતા ખેડૂતોમાં ભારે દોડધામ જોવા મળી રહી છે। મેદરડા વિસ્તારમાં પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ ખેડૂતો અને વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી। ડીઝલ લેવા માટે ખેડૂતો કેરબા લઈને પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા હતા। સ્થળ પર અંદાજે 1 કિલોમીટર લાંબી લાઈનો લાગી। ખેડૂતોનું કહેવું છે કે હાલ ખેતીની સિઝન ચાલી રહી હોવાથી ટ્રેક્ટર અને કૃષિ કામો માટે ડીઝલ જરૂરી બન્યું છે। ઘણા ખેડૂતો સવારે 10 વાગ્યાથી લાઈનમાં ઊભા રહ્યા છે, છતાં ડીઝલ માટે રાહ જોવી પડી રહી છે। ખેડૂતો વધતા રોષને ધ્યાનમાં રાખીને પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર નજર રાખીને બીજી તરફ પેટ્રોલ પંપ ચાલકે જણાવ્યું કે આસપાસના અન્ય પંપો પર ડીઝલનો સ્ટોક ખૂટતા અહીં વધુ ઘસારો જોવા મળી રહ્યો છે। માધવ પેટ્રોલિયમ મેંદરડાથી પ્રતિક કિશોરભાઈ રાખસિયા। અમારે ત્યાં અત્યારે ડીઝલના પેટ્રોલનું પૂરતું જે વેચાણ થાય એટલું અમે કરીએ છીએ। આજે સવારે અમારી પાસે થોડોક એવો સ્ટોક આવ્યો હતો ડીઝલનો, એ પ્રમાણે બધાને આપીએ છીએ, જેથી કરીને બીજા પંપ ઉપર કોઈ માલ નથી પૂરતો, એટલે એક જ જગ્યાએ અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે। લિમિટેડ બધાનું સચવાઈ જાય એ પ્રમાણે માલ આપીએ છીએ। બધા ખેતીવાડી કામ માટે, ટ્રેક્ટરો માટે અમે ડીઝલ થોડું બધાને સચવાઈ જાય, કોઈ બાકી નો રહી જાય એટલો માલ આપીએ છીએ, અને તેના લીધે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે, અને પૂરતો અમે કોશિશ કરશું કે બધાને માલ પૂરો પડી જાય। અચ્છા, કંપની તરફથી કેવો કંપની તરફથી અમને સપોર્ટ એ રીતે છે કે જે ગયા વર્ષે અમને માલ મળ્યો તો અમારી જેટલું હતું વેચાણ એ પ્રમાણે અમને માલ આપે છે। અને પ્રોબ્લેમ તો છે જ, બધી જગ્યાએ ઉપરથી માલ પૂરતો આવતો નથી, યુદ્ધના કારણે તકલીફ છે આખા દેશમાં, એટલે જેથી કરીને બધા પેટ્રોલ પંપોની આ જ હાલત છે, અને બધા પબ્લિકને અત્યારે જરૂરિયાત છે, ખેતી કામ માટે જરૂરિયાત છે, ટુરિઝમ, ટ્રાન્સપોર્ટેશન, એ રીતે બધાને અત્યારે અમારે આ એરિયામાં કેરીની સિઝન છે, તાલાડાની કેરી બધી જગ્યાએ પ્રખ્યાત છે, એટલા માટે બધા વાહનોમાં કેરી જતી હોય છે, એ લોકોની 200 300 ગાડી રોજ નીકળે છે, એટલે એ બધાને સાચવવા પડે, થોડું આપવું પડે છે, અને તકલીફ થાય છે। અને અહીંયા શાસનના હિસાબે અત્યારે વેકેશનના ટાઈમમાં ફૂલ ટ્રાફિક રહી છે, ટુરિઝમ બધા ફરવા માટે આવે છે, એની ઘણી બધી ગાડીઓ આવતી હોય, એ લોકોને તકલીફ છે, આખા ગુજરાતમાંથી બધા આવતા હોય, બધા પેટ્રોલ પંપ પર પૂરો માલ નથી, બધા હેરાન થાય છે કે થોડું પેટ્રોલ આપો, થોડું ડીઝલ આપો। અત્યારે અમારી પાસે પેટ્રોલનો સ્ટોક છે, એટલે પેટ્રોલમાં કઈ તકલીફ નથી બહુ, ડીઝલમાં બહુ તકલીફ છે, એટલે થોડુંક બધાએ સમજવું, ગ્રાહકોને એટલી વિનંતી કરીએ છીએ। ખાતેદાર ખેડૂત છું, મારું નામ કિશોર કુમાર પરસોત્તમભાઈ સોસાણી, ગામ હાલીદ્રા। અત્યારે અમારે મગની અને એની સિઝન છે, અથવા આપણે ટ્રેક્ટરો હાલે છે, ખેતીનું કામ ચાલુ છે, એટલે અમારે આ ડીઝલનો પૂરતો જથ્થો ન આવવાથી અમારે આ પેટ્રોલ પંપે લાઈનમાં રહેવું પડે છે, અને પેટ્રોલ પંપનો માલિક પણ બધાને 10 લીટર ડીઝલ આપે છે, વાહનવાળાને આપે છે, અને ખેડૂત કેરબા લઈને આવે એને આપે છે, કારણ કે અમારે ત્યાંથી અમે જો ટ્રેક્ટર ને એવું લઈને આવીએ તો 100-200 રૂપિયાનું ડીઝલ ભરીએ તો અમારી વાહે 7-8 લીટર વધે, તો અમે પછી કેરબા લઈને આવ્યા છે, તો કેરબામાં અમને આપે છે, પણ બીજા જે સિટીના પંપ છે એમાં અમને કેરબામાં આપતા નથી। તો એ કલેક્ટરશ્રીને એવી વિનંતી કે તમે આ સિટીના પંપ છે એ ખેડૂતને ડીઝલ આપે એવી। આ કેટલા વાગ્યાની લાઈન છે? આ અમારે 10 વાગ્યાની લાઈન છે, અમે ખાધા વગરના અહીંયા પંપે આવ્યા છીએ। આ કાયમી અમારે આ રીતે જ થાય છે, અમારે રાતે 12-2 વાગ્યા સુધી બધા પંપે ડીઝલ આવ્યું કે વાહ આવ્યું, તો પ્રભાતે આવ્યું તો પ્રભાતે 12 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી બેહીએ, તો હવે ટાંકો નહીં આવે તો અમે ઘરે વયા જઈએ।